લઈ રહ્યો છું મારી ચેનલમાં મારી યુટ્યુબ ચેનલની અંદર 100 વિડીયો અપલોડ કરવાનો ચેલેન્જ, એટલે કે ડેલી વિડીયો નાખીશ. સમજો अभी तो जी माल वधे आम फोड़ी नाखवानो. ये माल सिर्फ गुजरात में ही मिलता है, गुजरात में. सफेद होनो केम छो बताए जीगाना ब्लॉग में तमारू हार्दिक स्वागत है. ब्लॉग ની વાત કરું છું આપણે કેરો બાકી પડો છે ફેરવવાનો. બે કેર આપણે ફેરીને થઈ ગયા છે નવરા, ને એક કેરો બાકી પડ્યો છે. 2-3 દિવસ પછી બ્લોગ બનાવું છું, અને બ્લોગનું કારણ એ છે કે હમણાંથી આપણે ડેલી વિડીયો અપલોડ નથી કરતા, તો હવે આપણે એક મોટો ચેલેન્જ લેવાનો છે. તો તમને અહીંયા કેરો કેરો ફેરાવીને પછી તમને કહું બ્લોગમાં આપણે બનાવીએ. તો તંતર અહીંયા પડ્યો છે, તો આપણે કેરા ફેરવીને પછી તમને કહું કે મેં શેનો ચેલેન્જ લીધો છે. ચાલો કેરો ફેરી નાખી. તો ફાઇનલી આપણે કેરા ફેન થઈ ગયા છે નવરા. હમણાં ટાંકો પાણી નાખીને ગયો તમે જો. અને જે ચેલેન્જની આપણે વાત કરતો હતો ને એ ચેલેન્જની તમને વાત કહી દઉં. હું લઈ રહ્યો છું મારી ચેનલમાં મારી યુટ્યુબ ચેનલની અંદર 100 વિડીયો અપલોડ કરવાનો ચેલેન્જ, એટલે કે ડેલી વિડીયો નાખીશ. જ્યાં લગી મારા 100 વિડીયો અપલોડ નહીં થયું ત્યાં લગી હું ડેલી વિડીયો નાખીશ. કેમ કે આ 100 વિડીયો અપલોડ તો આપણે હવે આપણી જર્ની અહીંથી સ્ટાર્ટ કરીએ છીએ. હવે આપણા ડેલી બ્લોગ આવશે, હવે જોતા રહેજો ને સપોર્ટ કરજો. તો હવે આપણે ડેલી બ્લોગિંગ કરવાની છે. કે જો આપણું કંઈક આવું કારખાનું છે, બરાબર, મહેનતનું કામ કરે છે, એમાં કોઈ ખામી નથી. તો આજે આપણે જલાભાઈ કારખાના મુહૂર્ત કરવાનું છે. તો અહીંયા જઈએ આપણે, તો બ્લોગમાં આપણે બનાવીજો. મુહૂર્ત એટલે આમાં ક્યારો વાર છે, આપણે કેમ જેમ વારેલો એવી જગ્યાનો વાર છે. તો બ્લોગમાં આપણે બના રહીજો. અત્યારે આપણે મુહૂર્ત કરી નાખ્યું કાનાભાઈના કારખાનામાં. જો મીઠું વારે હતા અત્યારમાં જો ડ્રાઈવર છે, હાઈલા નહીં સુરતમાં નવું હોવું હતું. તમે જો ક્યારા વાળવાનું ચાલુ છે. બેડા બેડા ખાઈ લીધા, માવો ખાઈ લીધો. ક્યારા વાળો ચાલુ છે, અત્યારે વાળો બાકી બેડો હોય આપણે ઉતરી જાય પડમાં. જાઓ જાઓ. હવે આપણે ધરી જઈએ થોડી વાર ક્યારો વારો. ક્યારો વારીને થઈ ગયા છે કમ્પ્લેટ. જો ક્યારો વાર નાખ્યો છે કંઈક આવી રીતે છે ભાઈ. આપણે સફેદ હોનું થોડી સોરી, કેમ કે હજી આ મુહૂર્તનો જ માલ છે. હજી આથી 2 ગુણો માલ ચડશે હવે ક્યારો. સમજો આવી તો માલ વધે આમ ફોડી નાખવાનો. ગાવો કંઈક ક્યારો આપણે જો પાકું પાણી તમે ટ્રેક્ટર પડ્યું. બ્લોગમાં અંત સુધી બન્યા રહેજો. થોડી બારે કાઢી છે તારે. ये माल सिर्फ गुजरात में ही मिलता है, गुजरात में. सफेद होनो भांगेलो ये नहीं वाला हरा पावडर भी है तो ठीक तो અત્યારે વાગી રહ્યો એક ને. આપણે જલાભાઈના કારખાનામાંથી આવતા રહ્યા હતા, ને આપણે તો કિયારા જોવા આવ્યા હતા. આપણે જે કિયારા બહુ પછી વારવાના છે. કિયારા આપણે જોવા આવ્યા હતા પાણી કેટલા ઓછા છીએ. થોડુંક પાણી બંધ કરો તો આપણે પાણી બધું બંધ કરીને પાછા જાય છે આપણે ઘરે. જલાભાઈ કારખાનું મુહૂર્ત થઈ ગયું, ઘરે આવેલા જાય થોડીક આરામ કરી પછી ત્રણ પગાર કિયારા વારવા આપીને કંઈક આવી રીતે ફોલ બનાવી જુઓ તમે. હવે બાકી બધે રસ્સા અલગ બાંધે. ભાવનગરમાં સલિંગ બાંધે, અમુક હવે રસ્સા બાંધે વાળો. અમારે સલિંગ બાંધાય જો આવી કંઈક. તો ફાઇનલી સલિંગ આવી જાય. અમુક લોકો સીધું વારવાનું હોય. અમારે આ સીધું વારવાનું, અમારે ડાયરેક્ટ બારે માલ કાઢે એટલે અમે સલિંગ રાખી. જો આવી સલિંગ તમને બતાવું. જો અમારે આવી સલિંગ હોય આ તમને દેખાય. આપણે જે તારમાં બાંધે ને એ આવે, અને સલિંગ કે આ બાજુ. અને અમુક લોકો વારવામાં રસા રાખે. અહીંયા વસા ન હોય કંઈક આવી રીતે આપણે પાવડી છે. 5 ફૂટની પાવડી છે. કોમેન્ટ કરજો કેટલા ફૂટની પાવડી હોય તો મજા આવે વારવાની. તો વ્લોગ માં સુધી ફાઇનલી કિયારા વાળવાનું કામ કરી નાખ્યું ચાલુ. થોડી વાર પાણી બનો બ્રેક લીધો ને આટલો કિયારો આપણે વારી નાખ્યો. તમે જુઓ દેખાય છે. હવે આપણે પાવડી જ ખાલી ઢેણી. એનું કારણ શું કે આપણે પાણી બદલાવાનું છે. અને જ્યાં લગી આ રેચ હોય ને ત્યાં લગી માલનું છોડવા દઈએ. માણાનું એવું કેવું છે, માણા ગયા પાણી રહ્યું ને બગડી ગયું. આ બધું પાણી બહાર કાઢવાનું છે ને આપણે બધા પાવડી ફેરાઈ દેવાનું છે. પછી નવું પાણી આવશે ને પછી માલ ચડશે. તો વ્લોગમાં તો સુધી બની રહેજો.
અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફાઇનલી કિયારા વળીને થઈ ગયો છે નવરો, અને અહીંયા સુધી આવે તો લાઈક કરી દો, સારી કોમેન્ટ કરી દો. ફરી મળીશું સવારે એક નવા બ્લોગ સાથે.